હેલો એવરીવન, સ્વાગત છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ લેક્ચર્સની અંદર. ચેપ્ટર નંબર 4 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામિંગ. પહેલો ટોપિક છે પ્રોગ્રામિંગ મોડલ ઓફ 8051. આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે એસેમ્બલી લેંગ્વેજ છે કે પ્રોગ્રામિંગ છે એ કેવી રીતના લખવાનું છે અને કેવી રીતના એના સ્ટેપ આવે છે. તો સૌથી પહેલાં એનું મોડલ જોઈ લઈએ કે પ્રોગ્રામિંગ મોડલ ઓફ 8051. ધ 8051 આપણે જે જોવાનું છે એ માઇક્રો કંટ્રોલર બેઝ જોવાનું છે. 8051 ઇઝ કેપેબલ ઓફ પરફોર્મિંગ એ ફ્યુ ઓપરેશન્સ એટ વેરી હાઈ સ્પીડ, કે કેટલાક ઓપરેશન છે એ વેરી હાઈ સ્પીડમાં કરી શકે છે. 8051 ઇન્સ્ટ્રક્શન સેટ ઇન્ડિકેટ, કે આ બધી ઇન્સ્ટ્રક્શન છે એના આધારે એ સ્પીડમાં કરી શકે છે. ધ અરિથમેટિક લોજિક યુનિટ ઇન કોમ્બિનેશન વિથ વેરિયસ રજિસ્ટર્સ, કે અલગ અલગ પ્રકારના રજિસ્ટર છે, કેન બી કંટ્રોલ્ડ બાય બાઇનરી ઓપરેશનલ કોડ્સ ટુ પરફોર્મ અરિથમેટિક ઓપરેશન. અરિથમેટિક ઓપરેશન એટલે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન છે, પછી અલગ અલગ પ્રકારના બીજા પણ છે. તો એ બધા અરિથમેટિક ઓપરેશન છે એ કરી શકે છે. એ અલગ અલગ પ્રકારના જે રજિસ્ટર છે એટલે મેમરી છે, તો એની અંદર એ જે કેટલાક કોડ છે એ પરફોર્મ કરી શકે છે. માઇક્રો કંટ્રોલર કેન ટ્રાન્સફર ડેટા ઇનસાઇડ ધ સીપીયુથી કે ડેટા ટ્રાન્સફર બીજી જગ્યાએ માઇક્રો કંટ્રોલર કેન બી ટ્રાન્સફર ડેટા ઇનસાઇડ ધ સીપીયુ, કે ડેટા ટ્રાન્સફર કરી શકે. માઇક્રો કંટ્રોલર કેન પરફોર્મ લોજિકલ એન્ડ અરિથમેટિકલ મેનિપ્યુલેશન, કે એ લોજિકલ અને અરિથમેટિક ઓપરેશન છે કરી શકે છે. માઇક્રો કંટ્રોલર કેન મેક ડિસિઝન બેઝડ ઓન મેનિપ્યુલેશન result, and microcontroller can move data into and out of the microcontroller, કે માઇક્રોકન્ટ્રોલર એક તો ડિસિઝન બેઝ બધા રિઝલ્ટ છે લાવી શકે છે, અને બીજું ડેટાને મૂવ કરી શકે છે કે આઉટ ઓફ ધ માઇક્રોકન્ટ્રોલર, કે માઇક્રોકન્ટ્રોલરની બહાર લઈ જવાનું હોય તો એ લઈ જઈ શકે છે. તો આ સિમ્પલ એના બેઝિક ફંડામેન્ટલ હતા 8051 માઇક્રોકન્ટ્રોલર, કે કેવી રીતના એ ડેટા ટ્રાન્સફર કરશે. હવે મેન અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે પ્રોગ્રામિંગના સ્ટેપ કયા કયા છે. તો કે પ્રોગ્રામિંગ મોડલ આવશે તો એનું સ્ટેપ બાય સ્ટેપ હશે. તો એ જોઈ લઈએ કે સ્ટેપ 1 કે ડિફાઇન ધ પ્રોબ્લેમ ટુ બી સોલ્વ, કે એક પ્રોબ્લેમ હશે એને આપણે શું સોલ્વ કરવાનું છે તો એ પહેલાં ડિફાઇન કરવો પડે પ્રોબ્લેમ. પછી બીજો છે સોલ્યુશન પ્લાન, કે પ્લાન બનાવવો પડે કે કેવી રીતના એનું સોલ્યુશન આવશે. સ્ટેપ 3 ફ્લો ચાર્ટ, કે ફ્લો ચાર્ટ બનાવવામાં આવે, કે ફ્લો ચાર્ટની અંદર કે સ્ટેપ બાય સ્ટેપ ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન હશે, કે આવી રીતના ગ્રાફ હશે અને આવી રીતના ફ્લો ચાર્ટથી એ સોલ્યુશન આવશે. સ્ટેપ 4 હશે પ્રોગ્રામિંગ લખવાનું, કે એ ફ્લો ચાર્ટના આધારે એ પ્રોગ્રામિંગ તૈયાર કરવાનું થશે. અને સ્ટેપ 5 છે ચેક ધ રિઝલ્ટ, કે લાસ્ટમાં રિઝલ્ટ છે ચેક કરવાના રહેશે. હવે ડીપમાં જોઈએ કે સ્ટેપ 1 કેવી રીતના વર્કિંગ કરશે. Define the problem to be solved. The problem for which you are preparing the program, કે તમે શું પ્રોબ્લેમ છે એ પહેલો કે પ્રોગ્રામ તમે શાનું બનાવવા માંગો છો તો એ પ્રિપેરિંગ કરવું પડે. The different term must be clearly mentioned such as, કે એ ટર્મ છે ક્લિયરલી મેન્શન હોય, ખબર હોવી જોઈએ તમને કે શું પ્રોગ્રામ કરવાનું છે, રન રિઝલ્ટ શું લાવવાનું છે. તો એ પ્રોબ્લેમ તમારા પાસે હશે તો તમે પ્રોગ્રામિંગ છે કરી શકશો. વોટ આર ધ ઇનપુટ ટુ યોર પ્રોગ્રામ, કે તમારું ઇનપુટ શું હશે પ્રોગ્રામિંગમાં, કે પ્રોગ્રામિંગ કરતાં પહેલાં તમારું ઇનપુટ શું છે નક્કી હોવી જોઈએ. ઇન ધ કેસ ઓફ 8051 ધ પોસિબલ કન્ડિશન ધેટ અરાઇઝ, ધ ડાયરેક્ટ ડેટા ઇઝ અવેલેબલ, કે તમારા ડેટા છે કદાચ ડાયરેક્ટ અવેલેબલ હોય. બીજી કન્ડિશન, ધ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન રજિસ્ટર R1 to R7 ઓફ સિલેક્ટેડ રજિસ્ટર બેંક, કે રજિસ્ટર બેંક હશે R1 થી R7, એની અંદરથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ રજિસ્ટરમાં તમે ડેટા સ્ટોર કરી શકો. એક તો ડાયરેક્ટલી ડેટા હોય, બરાબર, એ હોય જ ડાયરેક્ટલી નાખવાના હોય, પછી બીજું સ્ટોર કરીને તમે અંદરથી લઈ શકો. ધ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન મેમરી લોકેશન, કે મેમરી લોકેશનમાં સ્ટોર કરી શકાય ડેટા.
ત્રીજું છે. ચોથું છે ધ ડેટા ઇઝ સ્ટોર્ડ ઇન મેમરી લોકેશન વોઝ એડ્રેસ ઇઝ પોઇન્ટેડ બાય રજિસ્ટર R1 to R7 ઓફ ધ સિલેક્ટેડ રજિસ્ટર બેંક, કે આ એડ્રેસ પોઈન્ટ કરેલા હશે લોકેશનના અને એના આધારે એ ડેટા સ્ટોર હશે મેમરી લોકેશનમાં. ધ ઇનપુટ મસ્ટ બી ક્લિયરલી સ્પેસિફાઈડ ઇન ધ ડેફિનેશન, કે ઇનપુટ સૌથી પહેલાં હોવું જોઈએ કે ઇનપુટ કઈ જગ્યાએ છે અને ક્યાંથી લેવાનું છે, કે ડાયરેક્ટલી લેવાનું છે કે કોઈ જગ્યાએ સ્ટોર છે, પરફેક્ટલી હોવું જોઈએ. પછી બીજો સ્ટેપ છે વોટ ઇઝ ધ ઓપરેશન યુ આર એક્સપેક્ટિંગ, કે તમે શું મેળવવા માંગો છો, એક્સપેક્ટ શું છે તમારું ઓપરેશન, કે અરિથમેટિક યુનિટ લોજિક ALU એટલે કે તમારે એડિશન કરવાનું છે, સબટ્રેક્શન કરવાનું છે કે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ક્લિયરલી હોવું જોઈએ ઓપરેશન, કે એનું કેવી રીતના વર્કિંગ કરશે. ધ ઓપરેશન યુ વોન્ટ ટુ પરફોર્મ ઓન ઇનપુટ ડેટા મસ્ટ બી ક્લિયર. એક્ઝામ્પલ તરીકે કે y ઇક્વલ ટુ a ઇન્ટુ બી, કે આ એક ઇક્વેશન છે તો તમારા a અને b છે ઇનપુટ થઈ ગયું અને ઇન્ટુ છે એ એનું ઓપરેશન થઈ ગયું, કે તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. આ આઉટપુટ છે y ઇક્વલ ટુ a ઇન્ટુ બી, તો ઇનપુટ તમારા a થયા અને b થયા અને ઓપરેશન છે મલ્ટિપ્લિકેશન થયું. બીજું એક્ઝામ્પલ છે x ઇક્વલ ટુ a પ્લસ બી પ્લસ સી, તો આની અંદર 3 ઇનપુટ થઈ ગયા અને પોઝિટિવ એડિશન છે એ એનું ઓપરેશન થયું, મેથેમેટિકલ ઓપરેશન. વેર યુ વોન્ટ ધ આઉટપુટ, કે કઈ જગ્યાએ તમે આઉટપુટ મેળવવા માંગો છો. યુ હેવ ધ સ્પેસિફાઈડ ધ ઇનપુટ ઓપરેશન બટ વેર ધ રિઝલ્ટ ઇઝ ટુ બી સ્ટોર્ડ ઓર ઇટ ઇઝ ટુ બી ડિસ્પ્લેડ મસ્ટ બી સ્પેસિફાઈડ ક્લિયરલી, કે તમે રિઝલ્ટ ક્યાં મેળવવા માંગો છો. પછી સ્ટેપ 2 કે સોલ્યુશન પ્લાન, કે એ સોલ્યુશન કેવી રીતના આવશે, કે સોલ્યુશન કેવી રીતના થશે એ જોવાનું છે. ટુ પરફોર્મ ધ ઓપરેશન સ્પેસિફાઈ ઇન ડેફિનેશન ધ પ્લાન ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ શુડ બી પ્રિપેર ઇટ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, કે આ પોઈન્ટના આધારે એનું સોલ્યુશન પ્લાન આવી શકે. હાઉ આર યુ ટેકિંગ ઇનપુટ ડેટા, કે તમે કઈ જગ્યાએથી ડેટા લેવા માંગો, ઇનપુટ ડેટા હશે. વિચ મેથડ યુ આર યુઝિંગ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ, કે કઈ મેથડથી તમે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન મેળવવા માંગો છો. વોટ આર ધ સ્ટેપ ઇન ધીસ મેથડ, કે એ જે આ જે તમે સોલ્વ કરવા માંગો છો મેથડ, એના સ્ટેપ કયા કયા હશે તો એ તમારે લખવા પડશે, ખબર હોવી જોઈએ. હાઉ વિલ યુ આઉટપુટ ધ રિઝલ્ટ, કે તમે આઉટપુટ કે કેવું મેળવવા માંગો છો. બાય કન્સિડરિંગ ધ 3 પોઈન્ટ પ્રિપેર ધ પ્લાન એક્શન, કે આ 3 સ્ટેપ છે એના આધારે તમે પ્રિપેર કરી શકો પ્લાન. પછી નેક્સ્ટ સ્ટેપ છે ફ્લો ચાર્ટ, કે ફ્લો ચાર્ટમાં આવી રીતના એરો જે હશે, જો આવી રીતના ઇન્ડિકેશન હશે એનો મતલબ એરો થશે, ઇન્ડિકેટ ધ ડાયરેક્શન ઓફ ફ્લો, કે એ ઇન્ડિકેશન ડાયરેક્શન દર્શાવશે ફ્લો, કે એ ડાયરેક્શન કે કઈ દિશામાં જાય છે, તો એ આ રીતનો, કે રિટર્ન જવાનું હોય તો આવી રીતના રિટર્ન આવશે, બરાબર. આગળ જવાનું હશે તો આગળ આવશે, બરાબર. આ બાજુથી આમ જવાનું હશે તો આમ આવશે, એટલે આ રિટર્ન જવા માટે છે અને આ આગળ જવા માટે છે, તો આવી રીતના ડાયરેક્શન હશે, અલગ અલગ પ્રકારના ડાયરેક્શન હશે, તો એ એરો દ્વારા એ દર્શાવી શકાશે. પછી પેરાગ્રામ છે એનું ઇનપુટ અથવા આઉટપુટ, કે આ રીતના સિમ્બોલ હશે એ પેરાગ્રામ છે, તો ઇનપુટ અથવા આઉટપુટ યુનિટ તરીકે એ વર્કિંગ કરશે. પછી નેક્સ્ટ છે એ રેક્ટેંગ્યુલર, કે રેક્ટેંગલ ઇન્ડિકેટ પ્રોસેસ ઓપરેશન, કે રેક્ટેંગલની અંદર કે આ પ્રકારનું જો હશે તો મતલબમાં એ શું ઇન્ડિકેટ કરશે, પ્રોસેસ ઓપરેશન, કે ઓપરેશનને એ રેક્ટેંગ્યુલર છે. આ ફ્લો ચાર્ટ જ્યારે ડ્રો કરવામાં આવશે તો ત્યારે આ દરેક વસ્તુ જરૂર પડતી હશે, તો ત્યારે આ કામ આવશે. એરો જ્યારે આવતું હશે, ડાયરેક્શન દર્શાવવાનું હશે તો આવી રીતના ચિહ્ન. પછી ઇનપુટ આઉટપુટ માટે સ્ટાર્ટ જ્યારે કરવાનું હશે તો ઇનપુટ અને આઉટપુટ માટે આ લેવામાં આવશે. પછી પ્રોસેસ, કોઈ ઓપરેશન, આમાં ઇનપુટ આઉટપુટમાં એક્ઝામ્પલ તરીકે એ અને જે બી ડેટા હતા તો એ આમાં આવી જશે ઇનપુટ આઉટપુટમાં. પછી રેક્ટેંગ્યુલરમાં ઓપરેશન એટલે જે y ઇક્વલ ટુ a પ્લસ બી, એટલે આની અંદર જે a પ્લસ બી એટલે જે આ મેથેમેટિકલ ઓપરેશન હતું તો એ આની અંદર ઇન્ડિકેટ કરવું પડશે. પછી આ રીતના જો ડબલ રેક્ટેંગ્યુલરને ડબલ આપી દેવામાં આવે તો ડબલ સાઇડેડ રેક્ટેંગ્યુલર એ શું દર્શાવશે, કે ઇન્ડિકેટ પ્રી ડિફાઇન પ્રોસેસ સબ રૂટીન, કે પ્રી ડિફાઇન કરવાની હોય, પહેલાં એ ડિફાઇન કરી અને પછી નેક્સ્ટ વધવાનું હોય, તો એના માટે આ રીતના સિમ્બોલ હશે.
પછી નેક્સ્ટ છે ડાયમંડ યુનિટ, કે આ રીતના હશે. અહીંયાથી આવે છે, રિઝલ્ટ આવે છે, ઇનપુટ અથવા રિઝલ્ટ આવે, ઇનપુટ આવે છે, પ્રોસેસ અહીં ડિસિઝન થાય છે, કે ડિસિઝન એટલે કેવું કે આ સાચું છે, તો જો સાચું હોય તો અહીંયા ડિસિઝન લેવાનું હોય, જો સાચું હોય તો નીચે જશે, યસ તો નીચે જશે, અને જો અહીંયાથી નો કરવામાં આવે, એક ઓપ્શન બીજો હોય કે યસ તો યસ અહીંયાથી નીકળી જશે, જો અહીંયાથી આપવાનું હોય તો અહીંયા પણ આપી શકાય, નો તો એ ફરીથી રિટર્ન જતું રહેશે. જો અહીં યસ આપવામાં આવે કે કમ્પ્લીટ ડિસિઝન છે એ બરાબર છે તો યસ, અને ના નો હોય તો એ રિટર્ન જતું રહેશે. તો યસ નો પર આ ડિસિઝન મેકિંગ હોય તો એને ડાયમંડ યુનિટ કહેવામાં આવે છે. પછી ઓવલ, તો આ સ્ટાર્ટ એન્ડ સ્ટોપ યુનિટ માટે, કે આવી રીતના સિમ્બોલ દોરવામાં આવે ફ્લો ચાર્ટ દોરતી વખતે, સ્ટાર્ટ અને સ્ટોપ માટે આ રીતના ચિહ્ન હશે. પછી નેક્સ્ટ છે સર્કલ વિથ એરો રિપ્રેઝન્ટ કન્ટિન્યુએશન, કે એક પેજમાં ગ્રાફ પૂરો થયો અને ફરીથી જો આગળ તમારે દર્શાવવાનું છે કે અડધો જ રહ્યો, અડધો ગ્રાફ થયો, ફ્લો ચાર્ટ અડધો થયો અને ફરીથી નેક્સ્ટ પેજ પર અથવા બીજી જગ્યાએ તમારે દર્શાવવાનું છે કોઈ જગ્યાએ, તો આ રીતે દર્શાવી શકાય. કે અહીંથી આગળ શું કે આ રિઝલ્ટથી આગળ લઈ જવાનું છે, કે બે રીતે આપી શકીએ ઇન્ડિકેશન. તો રિપ્રેઝન્ટ ધ કન્ટિન્યુએશન, કે આ જે ફ્લો ચાર્ટ છે કન્ટિન્યુ છે, તો એના માટે આ રીતનું સર્કલ વિથ એરો ડ્રો કરવામાં આવશે. તો આ બધા હતા એ ફ્લો ચાર્ટના સિમ્બોલ હતા. ધ ફ્લો ચાર્ટ ઇઝ એ પિક્ચોરિયલ રિપ્રેઝન્ટેશન of various action and computation that are taken to perform any task. A flowchart is similar to block diagram representing the structure of the program, કે બ્લોક ડાયાગ્રામ જેવી રીતના સોલ્યુશન કરવામાં આવે છે એવી રીતના સેમ ફ્લોચાર્ટ છે. બ્લોક ડાયાગ્રામની રીતથી જેવી રીતના કરતા હતા એવી રીતના સેમ ફ્લોચાર્ટ, કે પ્રોગ્રામિંગ માટે મેન છે, કે જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામિંગ બનાવવાનો હશે તો સૌથી પહેલાં એનો ફ્લોચાર્ટ તૈયાર હોવો જોઈએ. એ ફ્લોચાર્ટના આધારે પછી એનું રિઝલ્ટ છે મેળવી શકાશે. ફ્લોચાર્ટ બ્રેક લાર્જ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ ઇન્ટુ સ્મોલર લોજિકલ યુનિટ and make it easier to make changes and correction. Generally, flowchart use two things to assist and clarify the thinking process. To assist and clarify the thinking process, કે એના આધારે કે તમને ક્લિયરલી ખબર પડશે અને એની થિંકિંગ તમે વિચારી શકશો કે આગળ એનું કેવી રીતના કરવાનું છે, એનું સોલ્યુશન કેવી રીતના આવશે. બીજો સ્ટેપ છે ટુ કોમ્યુનિકેટ ધ પ્રોગ્રામ લોજિક ટુ અધર, કે કોમ્યુનિકેટ કરવાનું છે કે પ્રોગ્રામ લોજિકની સાથે એ બીજાને કોમ્યુનિકેટ કરવાનું હોય તો તમને ખબર હશે કે આ રીતના પ્રોગ્રામિંગ કરી શકાય, આ રીતના સ્ટેપ છે, તો પછી આગળ નેક્સ્ટ એ જઈ શકશે. પછી સ્ટેપ 4 છે એ પ્રોગ્રામ ગો ઓન પુટિંગ ધ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટેડ ઓફ ફ્લોચાર્ટ બ્લોક, કે ગો ઓન પુટિંગ ધ ઇન્સ્ટ્રક્શન ઇન્સ્ટેડ ફ્લોચાર્ટ બ્લોક, કે ફ્લોચાર્ટના આધારે તમે પ્રોગ્રામિંગ કરી શકશો. પછી નેક્સ્ટ સ્ટેપ છે 5 નંબરનો, check the result. Now find the codes for instruction feed in 8085 system and execute the program. It will give you the result. If the result is correct, the program you have prepared is correct. But if the result is not correct, then you have to debug your program to find the error. કે જો રિઝલ્ટ બરાબર હશે કે ચેક કરવાનું છે, રિઝલ્ટ એ એક્ઝિક્યુટ કરવાનું હશે, કે રિઝલ્ટને જ્યારે રન કરવાનું થશે તો રિઝલ્ટ જો તમને બરાબર લાગે કે સાચું છે, તો જો રિઝલ્ટ સાચું આવ્યું તો તમારો પ્રોગ્રામ છે એ સાચો છે, અને જો રિઝલ્ટ સાચું નથી એનો મતલબ પ્રોગ્રામ ખોટો છે, તો એ એરર શોધી અને ફરીથી ડિબગ કરવાનું, એટલે ફરીથી એને રન કરવાનું પડશે. તો આ જે હતું એ એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ કેવી રીતના લખવાનું, કેવી રીતના મોડલ હોય, તો એના સ્ટેપ હતા, કે આ સ્ટેપના આધારે ફ્લોચાર્ટ ડ્રો કરી અને પછી એ પ્રોગ્રામિંગ એનું લખી એ જે ઇન્સ્ટ્રક્શન છે અલગ અલગ પ્રકારની એના આધારે પછી કે રિઝલ્ટ મેળવી શકાય. તો આશા રાખું તમને સમજાઈ ગયું હશે. આભાર.